જે જગ્યાએ છે તે બંધન વાળી જગ્યાએ છે. આપણે શું છે? પરવસ્થાની. પરવસ્થાનો અનુભવ થયેલો કયો થાય છે? પરવસ્થાનો આ પરવસ્ત જગ્યા છે. આપણે સ્વતંત્ર આપણી પોતાની જગ્યાએ જઈએ ને ઊંચે રહી જાય એટલે જગત આખું મોક્ષ પડે છે. શું પડે છે? મુક્તિ. આ પરવસ્થાથી, આ પરવશપણાથી મુક્તિ પડે છે. જેમ એક પોપટ હોય પાંજરા મૂક્યો હોય ત્યારે બહારનું વાતાવરણ ગમે કે અંદર ગમે? ના ગમે અંદર. શું કહ્યું? એ રીતે આપણને આ ગમે. પણ મોક્ષ હોય એટલા હવે જો ને ભક્તિ ધર્મ કેટલા ચાલે છે, પણ એમાં કશું મળતું નથી. જે ધર્મથી અંતર શાંતિ ના થાય એ ધર્મ ધર્મ જ ના કહેવાય ને. કહેવાય ખરો? રોજ સાથે મંદિર ધમ કરી ઘેર જોડે આવીને બહુ જોડે વળમ વડા કરે એને ધર્મ કહેવાય છે. શું પ્રજામાં છે ઊંચાલાનો ખોદરો હતો સત્ય લઈ ગયા અમારી ઓફિસે તારી ઉપર વૈરાગ આવી ગઈ. પછી એની બહુ માથાકૂટ ના કરી આ પોળનો. તમે પોળનો આખો તો નથી મારે બધા જ આવે પણ આ બહુ આવું જંગલમાં ઉતરવું નહીં. એના મા બાપ કરે ત્યાં લઈ ગયા આપણે એટલે કોઈ સંબંધ ઓછો થઈ ગયો. ત્યાર પછી 48 સાલ પછી 48 સાલ પછી તો હજુ બહુ સંબંધ. શું કહેવાય? આ તો બનાવવામાં નૈમિત્તિક ભાવ છે. કેવો છે? નૈમિત્તિક ભાવ. નૈમિત્તિક ભાવ એટલે શું કે તમે છે તે બેનને ધક્કો માર્યો, તમે બેનને ધક્કો માર્યો, એમાં તમે તો ધક્કો માર્યો એ તો હું જાણું કે તમે માર્યો ત્યાં ધક્કો, પણ બેનનો ધક્કો બીજાને વાગ્યો અને પેલો માણસ પડી ગયો અને મરી ગયો એ ગુનો અમને ગણે. શું કરે? અમને મને ધક્કો માર્યો છે. તમે જોજો ને હવે એ તો નિમિત્ત છે બિચારા. અમને તો આ તો તમે ધક્કો માર્યો તેથી ને તો એમને કઈ ઈચ્છા જ નથી. એટલે એવું નૈમિતિક રીતે આ જગત ઉભું થયું. કોકના ધક્કાથી પેલા ધક્કો અને દેખાવો મળ્યો કે ના તમે જ માગે તો દેખાવ મળ્યો. એટલે શું છે કે બે વસ્તુઓ શાશ્વતી, બે સનાતન વસ્તુ, બે અવિનાશ વસ્તુ, બે કાયમની વસ્તુ, પરમાનન્ટ વસ્તુ, બે વસ્તુ પરમાનન્ટ. એને બે સાથે સંજોગ થવાથી, બે વસ્તુઓ સંજોગ થવાથી બંનેનામાંથી વિશેષ ભાવ ઉત્પન્ન થાય છે. શું થાય છે? વિશેષ ભાવ. પોતાના ગુણધર્મ તો છે જ પોતાની પાસે, એ સિવાયના વધારાના ગુણધર્મ ઉત્પન્ન થાય બે સાથે થવાથી. જો જુદા કે નહીં તો એ તમે સમજાયું? હા, હાઇડ્રોજન ને ઓક્સિજન જુદા જુદા છે, ભેગા કરો તો પાણી થાય. હા, પાણી થાય, નહીં તો ના થાય. હા હા પાણી થાય, પણ એ પાછું પાણી થાય એ તો જાણે કે મૂળ સ્વાભાવિક ગુણ છે બેનો. પણ આ શું કહેવા માંગુ છું કે આપણે અહીં બગીચામાં છે તે આરસના પથ્થર લાવીને ગાદી દઈએ રોડ કરવા માટે બગીચાની અંદર આરસના પથ્થર, અને પછી સવારના પરમાં તો આગળ બેઠા બધા આનંદ કર્યો. પછી બપોર થયે ને જરા ઘર પગે ફરવા નીકળ્યા તો આગળ શું થાય? રજાય. હે રજાય એટલે પછી આપડે ગુમા પાડીએ પછી આ પથરા તમે આવા ગરમ પથરા કેમ નાખ્યા અહીંયા આગળ? તો તાર પેલો બૂમ પાડે ભાઈ ગરમ પથરા છે નહીં, પથરા કઈ ગરમ નથી. આ તો સૂર્યનારાયણ ની અસ્થિ છે ત્યાં સુધી એ ગરમ દેખાશે. એ દસેક તાળા શું કે છે? બરાબર. પથરાનો સ્વભાવ ઠંડો છે. શું આ તો પથરા અને સૂર્યનારાયણ બેનું ભેગા થયા છે, તેનો આ ત્રીજો ગુણ ઉત્પન્ન થયો. શું થયું? ત્રીજો ગુણ ઉત્પન્ન થયો, વિશેષ ગુણ. ત્યાં સાયન્ટિસ્ટો શોધખોળ કરી છે કે બે વસ્તુ સનાતન વસ્તુ ભેગી થાય તો ત્રીજી વસ્તુ થાય, ત્રીજો વિશેષ ગુણ ઉત્પન્ન થાય કે ત્યાં મેં આ વિશેષ ગુણ કહ્યું. શું કહ્યું? મને મળતી આવી એટલે પછી મેં પેલા લોકોને સાયન્ટિસ્ટ વાળાને પૂછ્યું, સાધારણ અમુક માણસો જે આ સાયન્ટિસ્ટ ની વાત સમજે એવા માણસો ને એ લોકો કહ્યું આ વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. એટલે આ વિશેષ ગુણ થી ઉત્પન્ન થયું. એ વિશેષ ગુણ ને વિશેષ કરી શકાય છે. અને ક્રિએટર કોણ કહેવાય? જે સર્જન પણ કરી શકે, વિસર્જન પણ કરી શકે. આ વિસર્જન કરવાનું કોઈને રાઈટ છે નહીં. સર્જન તો થઈ ગયું. લોકો કે સર્જન
પોતે નિમિત્ત વગર સતત ભાવ કર્યું એમ કે કોઈ મને તો હું કોઈ વિસર્જન કરવું જોઈએ તો વિસર્જન કરવું તું શક્તિ જ નથી કોઈ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે કેવું થયેલું છે તમારે કોઈ વખત પઝલ ઉભા થયેલા છે તો ખુરશી બેસતા તારે એ પઝલ ઉભા થાય તો આ મૂળ પઝલ જ છે પોતે જ પઝલ છે તેમાંથી પઝલ જ ઉભો થયા કરે હા તમને પઝલ ઉભું થાય કોઈ દાડો દેખાય ખરું દેખાય ખરું જોવાનું પણ સોલ્વ થઈ જાય સોલ્વ થાય પઝલ સોલ્વ થઈ જાય The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. કોણ મારે છે દવા માં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ મારી નાખે ના મારી નાખે ભગવાન જરૂર નહીં પડતી છે એનું શું કારણ છે દવા પી જાય માણસ મરી જાય ને મરી જાય ભગવાનની જરૂર નહીં પડતી અત્યારમાં એ પ્રમાણે નિર્માણ થયેલું હશે એ પ્રમાણે એનું નિર્માણ થયેલું હશે એ બરોબર છે પણ ભગવાનની જરૂર નહીં પડતી મારવા માટે ભગવાનની કઈ જરૂર નહીં પડતી ને આ સાયન્ટિફિક સર્કલ એવિડન્સ જ છે એ પ્રમાણે ગોઠવેલું છે એમાં ભગવાનને હાથ કરવાની જરૂર જ નથી ભગવાન એ ભગવાન છે જો ભગવાન તો ભગવાન જ છે તમારે બે ભગવાન બેઠેલા છે બેન ને તમને દેખાય છે તમને દેખાય છે કહેતા નહીં બધા એમને મને કહ્યું બધું આ તરફ કે સહન ના થાય રાતે ઊંઘ ના આવે લોભની વાત કરી એ બહુ નહીં એમ પણ સહન થાય છે ના થાય રાતે 11 વાગે આપણને ના ગમતા માણસો આપડે તમે મહેમાન તરીકે આવ્યા ના ગમતા આપણે ગમે તે એમને જોડે બેસવાનું વાતચીત એ માણસો કે જેમ તમારે તો આવ્યા છે રહેવા માટે આ થઈ જાય રૂચે નહીં ને એવું કે ના બને તો આવે જાય એમાં બી અસર ના થાય કે છગનભાઈ અને તમે બે જુદા છો તે છગનભાઈ પ્રકૃતિ સ્વરૂપ છે અને તમે પુરુષ સ્વરૂપ છો પુરુષ નું જયારે પોતાનું ભાન થાય હું શુદ્ધાત્મા થયું જયારે ભાન થાય એક લક્ષમાં આવે ત્યારે પુરુષાર્થ શરૂ થાય ત્યાં સુધી પુરુષાર્થ શરૂ છે ત્યાં સુધી ત્યાં પ્રકૃતિ જ નચાવે છે કેવી રીતે નચાવે છે પુણ્ય પાપ ના આધીન પુણ્ય ઉદય આવે એટલે ધારા પ્રમાણે જ બધું પડ્યા કરે પોતે ધારે એના જેવું જ થયા કરે જે ઈચ્છા કરે તે પણ જ થયા કરે અનાશક્તિ યોગનો જયારે માણસ પડે પછી એનો લાભ થઈ જાય અનાશક્તિ યોગમાં પડે અનાશક્તિ યોગ તો બહુ ઓછા માણસ થયું થાય એ કઈ એવું બહુ મોટી એવી વસ્તુ નથી કે દરેક ને પસંદ થાય કોકને કરશો આ તો તમે પૂરું સાધુ પણ કરે ને તેથી આ તમારે સહન થાય ના થાય બધું કેટલાય અહીંયા આગળ દિગંબર જોયેલા છે ને એ બધા ઘણા પૂર્વપુરા સાધુ જતા એ રીતે ખાતરી થઈ જાય આપડા ખાતર નહીં આપડી પણ આધાર થતું ના બધું મહાવીર ભગવાન નો તમામ સિદ્ધાંત મારા મગજમાં આવી ગયો મારે તો પુસ્તક ની જરૂર નથી પુસ્તક મતલબ પાર જ નથી આવ્યો આટલા બધા આચાર્યો છે ને પણ બધા એમ કે છે ઠાકર ગરી છે પણ ગરી શું છે બધું ગરી એટલે શું એ ખબર નથી એ ત્યાં સુધી પુસ્તક નો અર્થ ફાયદો થયો ગરી જયારે ચાકી તે થયો પરમાત્મા શું થયું એ એમ થયા તો ગરી આવી જ છે શું એ મુક્ત થયો રહ્યું છે બીજું શું આ કોઈ આચાર્ય એમ કહી શકતા મારી પર બહુ આચાર્ય બે વાતચીતો કરે પુસ્તક આપડા બધા દરેકા છે કારણ કે આ પુસ્તક તો આચાર્ય મારે પામનું જ છે એટલે એ ચર્ચ છે તે મારી ગરી શું છે એવું શાંત થાય તો કામ લાગે નહીં તો આ સાકર ગરી છે એવું તો બધા પુસ્તક બધી વાંચી બોલે સાકર ગરી લાગે પણ ગરી એટલે શું એમ પૂછીએ તો ચાખીએ એવું આત્મજ્ઞાન જયારે ચાખ્યું આત્મરૂપ થયો એક મિનિટ પણ આત્મરૂપ થાય એક જ મિનિટ આત્મા થઈને આત્મા બોલ્યો હું શુદ્ધાત્મા છું એવું બોલ્યો જેવું ચિંતવો તેવું થાય કેવું થાય બરાબર એવા જ થયા કરો એટલે અમે શુદ્ધાત્મા ફળ આપીએ છીએ ખરે એક્ઝેક્ટ બધા પછી જ્ઞાનમાં હાજર રહ્યા કરે શું અમને એક સેકન્ડે ભૂલેલી બધું આટલું બધું માણસ સેકન્ડે ભૂલેલી લક્ષ જ રહ્યા કરે એટલે પછી તે
એ પછી બહારનું પડને આપણે જોવાનું નહીં. બહાર એની મહેનત ધીમે 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 બહાર ના જ બધે. આત્મ સ્વરૂપ થયા પછી માણસ હવે આ જે ક્રમિક માર્ગ હતો તે એવું નહીં કે બહારથી કરીને અંદર હેરો. શું આજે અત્યારે ચાલુ છે ને ભગવાનનું માર્ગ એ ક્રમિક છે. કેવું છે? એટલે સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે 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 ગ્રહણ ત્યાગ કરતા 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 જેટલું ત્યાગ કરશો એટલા પગથિયે ઊંધો થયો. બરાબર, એટલો આપણે ત્યાગ કર્યો અને પરિગ્રહ ઓછો થયો. પરિગ્રહ એટલે ઓછો. હવે અત્યારે તો કોઈ પણ માણસ આ રસ્તે તો કોઈ માણસ ખાઈ શકે એવો છે નહીં. એટલું બધું દેવું થઈ ગયું છે આ રસ્તે. એટલો બધા નીચે પગથિયા ઉતરી ગયો છે કે એને જે કરવું હોય તે થતું જ નહીં કોઈ કાર્ય. અને પછી કહેલું છું અમારે કરવું છે પણ ખરું પણ થતું નથી. અમારે કરવું છે ખરું પણ થતું નથી. એ ડાંગર થાય આવું જે બોલે તો. અને અત્યારે બધા થઈ ગયું એવું બોલે સાધુ આવું બોલે કરવું છે પણ થતું નથી. તાર શું આત્માની શક્તિને અનંત શક્તિ છોડી નાખી આવું બોલો છો બોલું તમારે થતું નથી, આત્મા થતું નથી. અને મારો આત્મા પાપી થઈ ગયો એવું બોલે. અરે તમે પાપી થઈ ગયો આત્મા પાપી થઈ ગયો. તમે થઈ ગયો તમારે બોલું થઈ ગયો. આત્માને શું લેવા યાર? આત્મા પરમાત્મા છે. આજ આત્મા પરમાત્મા છે. એ શુદ્ધાત્મા જ્ઞાની કુછ પહોંચાડી દીધો તો એ ખરો શુદ્ધાત્મા થયા પછી છો ને બહાર ગમે એવું ખરાબ એટલા માટે શુદ્ધાત્મા કહેવાય છે કે તારાથી ખરાબ કર્મ થઈ જાય તો પણ તું શુદ્ધ તું એ છોડી નહીં તો તને સુધી નહીં લાગે. અને તને અંદાજ જેવા હું તો થઈ ગયો આવો ના પણ જયારે આત્માને અથવા આપણને એમ લાગે કે મારો આત્મા હું પોતે બહુ ચૂકતો નથી ત્યારે એનું પ્રાયશ્ચિત વ્રત કરે. વ્રત એનું પ્રાયશ્ચિત માટે રસ્તો છે. અને વ્રત કરવાથી જ આત્માની કઈ શુદ્ધિ થાય. એ કે છે કે કઈ પણ આત્માથી કઈ પાપ થઈ જાય ત્યારે પછી એને પ્રાયશ્ચિત માટે વ્રત કેવું કઈ કરે ત્યારે પછી શુદ્ધિકરણ થઈ જાય આત્માનું. આત્મા ખોટું કરતો નથી, બરાબર છે. આત્મા ખોટું નથી કરતો. એ બધું આપીએ છીએ. બધી દવા આપું છું. તમામ પ્રકારની દવા. એનું પ્રતિમાન આલોચના પ્રતિમાન એ કેટલા પ્રતિમાન કરવા પડે તમારે? 500 થઈ જાય. 500 થઈ જાય. 500 જેટલા દોષ જેટલા દોષ થાય એટલા તૂટાન થાય. આ દેશી રાયથી પ્રતિબંધ નહીં કે આખા દાડાની રાતે રાખો. આ તો તરત થઈ ગયું દોષ. દોષને ઓળખીને પ્રતિબંધ તૂટાન થાય ગયું. મારી માન્યતા પ્રમાણે વ્રત અને તપ આ બે વસ્તુ એવી છે જે આત્માને શુદ્ધિ પર લઈ આવે. કે જે મારી માન્યતા પ્રમાણે એવું છે કે વ્રત અને તપ આ બે જ વસ્તુ કે છે આત્માને શુદ્ધિકરણ ઉપર લઈ આવે. હા એ બરોબર છે. વ્રત ને તપ આજુબાજુના કર્મોને એ દહન તમારા માટે આ સાચી છે. માન્યતા નથી, સાચી જ વાત છે. વ્રત અને તપ જ લાવનાર છે. પણ એ આ માર્ગે ભગવાનનો જે આ માર્ગ છે ને તે માર્ગે અને આ ભગવાન નો માર્ગ છે. પણ અક્રમ વિજ્ઞાન છે. અક્રમ એટલે લિપ્ત માર્ગી છે. જ્ઞાની પુરુષ તમને બધો ઉકેલ પછી કર્મ બધા તો અટકી જાય છે. શું થાય છે? નિર્જળ થઈ જાય કર્મની. નિર્જળ થાય કર્મની. ના એટલે નિર્જા કેવી થાય કે મારી જે ગુનો કર્મ છે તે ડિસ્ચાર્જ થયા કરે. ડિસ્ચાર્જ થયા કરે એટલે આશ્રવ થાય. આશ્રવ થાય એનો સીધું નિર્જા થાય અને સંબર રહે. અને જ્યાં સુધી જ્ઞાન ના હોય તો આશ્રવ થાય નિર્જા થાય ને બંધ પડે. બંધ નહીં પડતો એને સંબર રહે. બરાબર. એટલે ખૂટી જાય. અને કરતા પદ નું ભાન ઉગાડી દીધું ભાઈ કે હું કરતા છું. જે વખતે માણસ કરતા પદ નું સરળ ભાન થયું. હું કરતા છું એ ભાન જ ઉડી ગયું. અને આ હું છું. આ દેહ ને શું માને છે? દેહ ને મનને શું માનો છો? ફાઇલ નંબર 1 માને છે. હું શુદ્ધાત્મા સેકન્ડ ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2, છોકરા ફાઇલ નંબર 3, 4, 5 બધી ફાઇલો જોડે સંભાવ નિકાલ કર્યા કરે. શું કહ્યું? અત્યારે વિજ્ઞાન બહુ વધારે વિજ્ઞાન. અત્યારે મારે ઉદય આવેલું છે આ મારું કામ તીર્થંકરો ના મતની બહાર નથી. એ છે અને એ મતની બહાર કોઈ મોકલી દે છે કે એમ છે થાય છે નહીં. જાણે કે આત્માની શુદ્ધિ થાય ને ત્યારે કે મુક્ત થાય જ નહીં. બધા જ્યાં સુધી આત્માની શુદ્ધિ ના થાય ત્યાં સુધી મોક્ષ થાય જ નહીં. હવે આ જ્ઞાની પુરુષ આત્મા શુદ્ધદાય દશા મૂક્યા છે. પછી તું એમના કયા પ્રમાણે કરે? અમારી આજ્ઞામાં જ છે બધા 5 આજ્ઞા આપું છું ને આજ્ઞામાં રહેવું એ
આજ્ઞાની ધર્મ. આજ્ઞાની ધર્મ. પછી જે વર્તાયો ને એ પાછું મને મારી આલોચના કરી પછી યાદ કરાય. પણ શુદ્ધાત્મા દશા ના છું. હું શુદ્ધાત્મા છું એ થોડે સાચી છે. ઘોડાપકાને એ સિવાય આગળ વધી શકે નહીં. પણ આ માર્ગ પર અહીં થતું નથી ને. બહુ મુશ્કેલું કામ છે ને. જયારે આત્મામાં પુણ્યનો ઉદય જયારે થાય ત્યારે જ વ્રત તપ તરફ માણસનું ધ્યાન જાય. શું કહે છે? જયારે પુણ્ય નો ઉદય થાય ત્યારે જ વ્રત તપ તરફ જાય. ત્યારે જ તપ ધ્યાન જાય. બાકી જાય નહીં. એવા પુણ્ય આ કાળમાં નથી. આ કાળ લપકનો કાળ છે ને, 5મો આરો છે. શું છે? પાંચમા બધું ચોથારામ જતું રહ્યું, બધું વપરાઈ ગયું બધું. અને આ તો લટકતો આ લપકતો કાળ છે ને, 5મા 6માં જશે અને 6માં પછી 1.5 ફૂટનો માણસ થશે, 20 વર્ષનું આયુષ થશે. ધર્મ જેવી વસ્તુ નથી. ધર્મ જેવી વસ્તુ લેવા જ નથી. 18,000 વર્ષ પછી આ 1300 પછી રહેવાનું નથી. ધર્મ જેવી વસ્તુ જ નહીં રહે. 18,000 વર્ષ પછી આ મહાવીર નો એ છે ખરાબ થઈ જાય છે. પછી આ સૈકા પછી સત્યુગ આવવાનું શું? હમણાં એવું કે છે કે આ સૈકા પછી સતયુગ આવવાનો છે એ શું? હે? આ સદીના પછી સતયુગ આવવાનો છે એવું કે છે બધા, એ શું છે? સત્યુગ આવવાનો છે. હા, એ થોડોક કાળ બહુ સુંદર આવવાનો છે. એટલો બધો સુંદર આવવાનો છે ધર્મ માટે કે ન પૂછો. અને આ 2000 સાલ પછી જ આવવાનું. હા, હું એ તમને કહું. તે મેં પુસ્તકમાં લખેલું છે 2005માં હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું હશે એવું લખેલું છે પુસ્તકમાં. લખેલું છે. તો પછી પેલું કાર્ડ ના આવે પછી આપણે 20 વર્ષનો માણસ એ કાળ બહુ ઊંચી જાતનો આવે છે. બહુ બહુ ઠીક છે. તો બહુ વાત છે. એ તો 40,000 વર્ષની વાત છે. ના, પણ લપસતો એમાં જવું પડશે ને. જો લપસતા 5માં આવ્યા છે. આ 5માં લપસ 6 ગયો છે, દશા થાય. અને 6માંથી પહેલો તે 6 જેવો જ છે. પહેલો એ 1.5 ફૂટ થી પછી પહેલામાં 1.5 ફૂટ થી 3.5 ફૂટ થાય. 1.5 ફૂટ શરૂઆતમાં 1.5 ફૂટ, પછી 3.5 ફૂટ નો થાય. અને પછી બીજા 21,000 વર્ષમાં 3.5 થી 5 ફૂટ નો થાય. એમ વધતો પછી શરીર વધતું જાય પાછું. પણ 84,000 વર્ષ એટલા બધા ધર્મ વગરનો આવે છે. 2000 વર્ગ્યા પછી બહુ સરસ છે. પણ આ 2000 પૂરું થતા સુધી બધું બહુ આપણને ઉદયકમ છે. અત્યારે દુનિયાની અંદર તમે જોઈએ આપણે, અત્યારે દુનિયામાં જોઈએ આપણે તો માણસો ધ્યાન આત્મશુદ્ધિ તરફ વધારે ભર્યું છે. આત્મશુદ્ધિ તરફ બધા કંટાળ્યા છે. બધા સાચી વાત છે. આમથી દુઃખ આમથી દુઃખ અને આ લડાઈનો ભો નિરંતર ભય ને ભયમાં જ કાઢે છે લોકો. જે સુખી લોકો છે અમેરિકા અને રૂસિયા, એ લડાઈના ભયમાં જ જીવે છે. ખરી વાત છે. એટલે આ બધું આમાંથી લોકો કંટાળી ગયા છે. હવે કઈક નવો યુગ માગે છે. એ લોકો આમ માગે છે કઈક મિસિંગ છે, શોધી પાડો. હવે આ યુગ જ નવો ખોળી રહ્યું છે. 2000 પછી નવા યુગની શરૂઆત થશે. પણ ત્યાં સુધી કુદરતે આ બહુ લૂંટવાની છે. આ ધરતીકંપો, જાત જાતના રોગો, જાત જાતનું. અને આ લક્ષ્મી છે ને, આ જે લક્ષ્મી છે ને અત્યારે, એ લક્ષ્મી મહાન ઉપાધિ થઈ પડવાની છે. આ લક્ષ્મી ગુંગળાઈ છે. શા માટે સફોકેશન થયું છે. શા માટે ગુંગળાય છે? શા માટે નહીં, એ એક્ઝેક્ટનેસમાં નથી અત્યારે. લક્ષ્મી એક્ઝેક્ટનેસમાં કોઈ જગ્યાએ સારી જગ્યાએ છે, પાત્રતામાં છે, પણ અપાત્રતામાં બધા જ છે. શું થયું છે? એટલે બધું સફોકેશનમાં થયું છે. કેટલાક લક્ષ્મીવાન તો મેં માણસો એવા જોયા કે એને જીવવું શી રીતે તે જ એને સમજાવવું મુશ્કેલ થઈ પડ્યું. લક્ષ્મી એની પાસે ભરપટ છે, પણ મગજ ઉપર જો બધેશન આવ્યા છે. એટલે બધાને એવું નહીં, પણ ત્યાં બેઠા કાંઈ સારું એ કરવા નહીં. હિન્દુસ્તાન દેશ છે ને, ચોખ્ખાઈમાં ખરા ને બધા. પણ બધા બીજા લોકો પાર વગર એ લોકોનું થિંકિંગ, એ લોકોના આચાર વિચારો જુદા જુદા પ્રકારના હોય છે, જેથી જેને આપણે ખરાબ કહીએ છીએ એ એમની દ્રષ્ટિનો ખરાબ નથી. દેશ કાળ એને અંગે આના વિચારો બહુ જુદા હોય છે. એ કે છે કે એવા લોકોના, અમુક લોકોના જે છે તે જે વિચારો છે તે એમના પ્રમાણે બરાબર હોય છે. આપણને એ બરાબર નથી લાગતું. એ લોકો દેશ કાળ ને હિસાબે એ પ્રમાણે આચરતા કે વિચારતા થઈ ગયા હોય છે. હા, પણ એમના હિસાબ બરોબર છે એ ખરું છે. આપણને બરોબર નથી લાગતું એ તો આપણા વ્યૂ પોઈન્ટ છે. શું છે? એ તો વ્યૂ પોઈન્ટ છે. પણ જે કુદરત નો ન્યાય નહીં, 1 મિનિટ પણ અન્યાય થઈ નથી. કુદરત 1 મિનિટ 1 સેકન્ડ આ કુદરત જે છે તે અન્યાય થઈ નથી. કોર્ટો થઈ છે.
કોર્ટો બધું ચાલે, કુદરત ન્યાય થઈ શું? બરાબર. પણ કુદરત નો ન્યાય કેવો છે કે તમે જો ચોખ્ખા માણસ છો અને આગે જો તમે ચોરી કરવા જાઓ તો તમને પહેલા જ પકડાઈ દેશે. શું છે? બધાય પાપમાંથી બચાવશે. અને મેલો માણસ છે તેને પહેલા જે છે ને એને કરે તો કુદરત નો આવો હિસાબ હોય છે કે પેલા ચોખ્ખો રાખવો છે પેલા ઉડાડ મારે, હેલ્પ નહીં કરે, અને પેલા ને હેલ્પ જ કર્યા કરશે. અને પછી એવો માર છે ખરેખર ફરી ઊંચો નહીં આવે એ કરશે. શું બધી મળી સાચી જાય. વાત, બરાબર. પણ કુદરત એક મિનિટ પણ અન્યાય થઈ નથી. લોકો મને પૂછે છે પગે તમને થયું છે કુદરતી નહીં, ન્યાય જ કર્યો છે. આ બધું શું આમ આગી જ રહ્યું છે. શું એટલે અસતા વ્યક્તિએ કર્મનો ઉદય થાય એટલે આપણે આ ભોગવવાનું જ જોઈએ. જેમ મહાવીર સ્વામીને ભોગવવું પડ્યું ને. હા એટલે કે ભોગવવું પડે. પણ હા આપણું કેવું બધું ખરું છે, ભોગવવું પડે. હા, જગતે જોયું કે દાદા એ ભોગવ્યું. શું થયું? બરાબર. શું જોયું જગતે? દાદાએ ભોગવ્યું કે મેં ભોગવ્યું નથી. આ તમને કીધું જરાય મને સહેજે અડચણ નથી થઈ. એ જે બંને વચ્ચેનો જે અંતર મૂકીએ છીએ કે એમાં સહન શક્તિ નામે નથી પાછી. આત્મને મારે સહન શક્તિ રહી જ નથી. બરાબર છે. મને તો ઇન્જેક્શન આપે નહીં સહન થતું. ભાઈ ને તે પેલા ડાક્ટરો કહે છે કે તમે આ સહન કર્યું. મેં કહ્યું ના ડાક્ટર તો સહન નથી કરી. પણ એ જે શરીર તરફનો પોતાનો વિતરાગ જે છે, પોતાના શરીર તરફનો જે વિતરાગ એ આજે મુનિ મહારાજો પોતે જેટલો જ કરે છે પણ એમને દુઃખ ન થાય, કારણ કે પોતે એ દુઃખ માનતા નથી. એ રીતે તમે પણ કહ્યું કે આ મારું નથી, થઈ ગયું છે હશે તે. એ જુદી વસ્તુ છે, જ્યારે આ સત્તા કહેવાય ને, અનાશક્તિ. અહંકારે કરીને સહનશીલતા જબરદસ્ત તમે કહો. બોલાવો આમ બળી મરેલા લોકો છે ને ત્યાં તીરમાં એ અહંકાર તરીકે નહીં. જો એ સાધુ મહારાજ અહંકાર તરીકે ન માને તો એ સાધુ નથી. પરંતુ આ તપનો એક ભાગ છે, સહનશીલતા કરવી જોઈએ તપના ભાગ તરીકે, તો જ સાધુ ખરો કહેવાય. એટલે અહંકારે કરીને સહન કરે તો એ સાધુ બરાબર ના કહેવાય, પણ આ તપનો એક ભાગ છે એમ કરીને કરે તો એ સાધુ સાધુ નહીં, એ કહેવાય. સાધુઓ તપનો ભાગ છે એમ કરીને કરે એ જુદા સાધુઓ છે. એ સાધુઓ જુદા, અને જે અહંકારે કરીને કરે છે તે તપનો ભાગ તો માને એ ફક્ત તમારા જૈનના સાધુઓ માને, બીજા નહીં માને. ખબર ને? બીજા તો અહંકારે કરીને કરે છે. આ પેલા બૌદ્ધ સાધુઓ બળી મર્યા હતા ને, બરાબર. તે આમ બેઠા હતા તેજી ચકલું હાલે રે એમ આમ તરફાટ તેજે નહીં તો. પણ એ એવો બરી જાય તો પણ એને પોતાને આમ સારું ન થાય. અહંકારથી જો માણસ સહન કરે તો એનો કોઈ સારું ના થાય, આત્મા ન થાય. અહંકારથી સહન કરે નહીં. અહંકાર દેખાવ ખાતે બેસી ગયો હોય, હું દેખાવ ખાતે ઉપવાસ કરું, પણ પોતે પોતાના ધ્યાનમાં બેઠા છે ને ગમે તે થઈ જાય શરીરને તો જ આનું ખરું મળે છે. એનું રિયલ તપ કહેવાય. એટલે એ સાધુઓ જે તપનો પોતાનો તપનો લાભ થશે એ હેતુ જે ગાળે છે એ તો જૈનના સાધુઓ એ સમજ્યા છે, ભગવાનની ભાષા સમજ્યા છે, વિતરાગ ભાષા સમજ્યા છે. સમજ્યું ને? અને અમને તો અમારું તપ હોય, અમારે જ્ઞાન દર્શન ચારિત્ર તપ ત્યારે પાયા, જ્ઞાની નહીં પણ હોય. જો આ ત્યાર હોય તે જ મોક્ષ છે ને, મોક્ષ નો ઉચ્ચ ક્યાં છે? અમારું તપ હોય પણ અમારું તપ તમે સંસારમાં ઘડી વાર ના રહેવા દે, એનું એવું તપ અમારું હોય. કેવું? એક ત્રણ વાર સંસારમાં ટકવા ના દે, એ તપ અમારું તપ. એટલે હોમ ડિપાર્ટમેન્ટ ફોરેનમાં ક્યારે પણ ફોરેનમાં જરાક મોડું કાઢ્યું હોય તે પેલા તારે અંદર બૂમ પાડે. એટલે હોમ અને ફોરેન વચ્ચેનો જે છે હાથો છે ત્યાં અમારું તપ ઉભું રહેવાનું. એટલે પરપરિણીતિ ને સ્વપરિણીતિ તમે શબ્દ સાંભળ્યો ને, તે અમારી પરપરિણીતિ એક સેકન્ડ પણ ન થાય. અને સાધુઓ તમારે બધા એક્સેપ્ટ કરે. મને કહેતા હતા બધા સાધુઓ મળે ને, તમે મોટરો ભરો છો, અમે ઉઘાડે ફરકે ફરીએ છીએ તો અમને દોષ છે, ઉઘાડે ફરીએ જીવન કોઈ કર્મ જ બંધાય નહીં. જ્ઞાની પુરુષ એટલે પરમાત્મા કઈ કાઢે. શું કર્યા? 2000 રૂપિયા જૈનો તો પરમાત્મા જ માને. જૈનો તો આ બીજા લોકો ના સમજાય, પણ ધર્મ જૈનો શું માને? 2000 રૂપિયા પરમાત્મા લખ્યું માને. જ્ઞાની પુરુષ એટલે પરમાત્મા જ કહેવાય 2000 રૂપિયા. હવે એ જરાય દોષ દેહે નહીં, એમને કોઈ રસ્તે દેહે નહીં. અને ક્રોધ માન માં લોકો એમને હોય જ નહીં, કારણ પર પરિણતિ જ નથી. તો આગળ પર પરિણતિ એટલે આ જે અંબાલા મૂર્તિ જે કરે છે એનો જોખમદાર હું નથી. આ થતો ને તેમ છતાં આ શાસ્ત્ર ની બાતો ના જ હોય. શું કહ્યું? શાસ્ત્ર ની વિધિ ની બહાર હોય નહીં. હવે તો પોલ માર્યું કેવાય. શાસ્ત્ર ની વિધિ ની બહાર જો હોય
તો જ્યાં દેહના ચારિત્ર એ હોય કે એ બધું કે માનસિક વિચારો ખરાબ હોય ચાલે જ નહીં, ચાલે ખબર ને. આ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે હોય કેવા હોય જ્યારે કસાયને જીતે માણસ, હે જ્યારે માણસ કસાયને જીતે ક્રોધ માન માયા અને લોભને, એટલે પછી એ સુપર જ થઈ ગયો. કે જયારે કષાય ને માણસ જીતે ત્યારે સુપર જ થઈ ગયો. કસાય જીતા કસાય એટલે કસાય રહિત થઈ ગયેલા હોય. અમે કસાય હોય ને કસાય જ દુઃખ છે. આ દુનિયામાં કોઈ જો દુઃખ થતું હોય ને તો કસાય ને કસાય રહિત થઈ જાય એટલે મુક્ત હાસ્ય બોડા પર ઉત્પન્ન થાય. મુક્ત હાસ્ય એટલે હાસ્ય નું ખેંચાય નહીં કોઈ રસ્તે. સહજ કરે બસ દુઃખમાં કે સુખમાં મારે તો શરીર ગમે તે હોય એ હાસ્ય ઊંચે જ પ્રકારનું હોય. એ કસાય થી મુક્ત થાય ત્યારે હાસ્ય મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય. આ તો ગાંધીજી જાણીતામાં અને બીજા શ્રીમદ રાજચંદ્રજી એ બંને એમાં આપણે જાણીતામાં છે અત્યારે મેમરીમાં તો. ગાંધીજી ગાંધીજીને શ્રીમદ રાજચંદ્રજી. એટલે ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર એ બે જણ ને અવિદશાથી એવું જાણમાં છે. કઈ દશાથી? કષાય રહિત, એ બહુ કથા. કષાય રહિત દશા. કસાય રહિત રાજચંદ્ર ની ખરી. અને ગાંધીજી એના સંસારિક વ્યવહારમાં રહીને જે આ ઉપરથી ગયા હતા ક્રોધ માન માયા લોભ ઉપરથી. ગાંધીજી પણ કે સંસારમાં રહીને ક્રોધ માન માયા લોભ ની ઉપર ગયા હતા. હા પણ એ એવું છે ને એ ક્રોધ માન માયા લોભ જે થાય ને એ એમને સમ્યક પ્રમાણ ના ગણાય. શું કહ્યું? એ ના થાય ને તો સમ્યક માં ગણા જાય ને. તમે કોઈ ના છે બરાબર, ના છે. પણ એ સંસારી રહીને ભગવાન એક્સેપ્ટ ના કરે એનું પુણ્ય બંધાય. શું કહ્યું? એ પણ અમુક ગુણસ્થાન સુધી પહોંચી ગયા ને. શ્રીમદ રાજચંદ્ર એક્સેપ્ટ કરે પણ અમુક ગુણસ્થાન સુધી પહોંચી કારણ કે ગયા ને જ્ઞાની પુરુષ છે શ્રીમદ રાજચંદ્ર. એટલે એક્સેપ્ટ કરે અને ગાંધીજી ને એક્સેપ્ટ થાય ને એક કોઈ એક્સેપ્ટ ના થાય. બધું પુણ્યમાં જાય. શું કહ્યું? એનું પુણ્ય જ બંધાય ભૌતિક સુખ. નિરંતર વિચક્ષણ પુરુષો હતા બધા. કેવા હતા? ચોર લોકો વિચક્ષણ અને ધર્મિષ્ઠ લોકો વિચક્ષણ હતા. એ ચોરો નતા એવું નહીં. એટલે આવનારું દુનિયાદારી નહીં. પણ કપટ ઓછો ને કલાકાર, હે કપટ ઓછો ને. તમને ચોખ્ખું કહી દે પેલું તમારે ઘેરથી છોકરાને બહુ લઈને ઉઠાઈ જવાનું. બોલો આવું ચોખ્ખું કહી કરે ખરું. અને અત્યારે તો કપટ કરી કરે.